શું બહુ ચીજી છે લાઈન મારા હાથમાં ફોન કરું જો કોઈ કરતો કોઈ મેળ આવે તો મારા હાથમાં ક્યાં પ્રેમ કરીને કર્યા. હલો હેલો. શું કરો હાઠું? ભેસે ભાઈ હતો. એવું હતું એમ? ઓવે. યા હારું કોક મદદ થાય જ કરજો ને. શાની મદદ? યા પરિસ્થિતિ એવી છે ને હા. કે ભેંસું વાહુ ચીજી છે ઓવે. કશું છે નહીં કરી એવું છે એમ ને? હોય તો મારે ઘરે હોય તમારે દૂર હોય મને એક વિયા થઈ રહી વિયા એટલે લઈ જાઓ. એવું છે એમ ને? ઓવે એક વિયા થઈ રહી વિયા એટલે લઈ જાઓ. વિયાણી છે? ઓવે. સારું તો હળો હું આવું હો. તાર તો ડાયરેક્ટ શીતળ લાવજી તો. ખેતર ક્યાં ખેતર? આપણે શીતળ લાવી. વળી આવે ઓવે. એ સારું હો એ હારું. એ સારું હળો હવે જવું તાર હળો લગાવ થોડો ખાસ પૈસાનો ટેકો કરે સારું રહે કે અમે સારું પછી છે નહીં ને પેમેન્ટ કોઈ નહીં થોડો ટેકો કરે સારું શું કે હાલ એડી જાય ફર્સ્ટ તો થઈ ગયું હારું હારું તો સારો છે એ ફોટો કરશે એવું વિશ્વાસ તો છે હારું તો આઠું એ આઠું આઢુ આયો રે આઢુ આયો રે દુખે આયો રે દુખે આયો રે આઢુ શું કહો મજા છે ને બસ મજા મજા અમારે કેમ છે કહો મજા છે હું તો મજા નહીં તાર તો આયા આઢુ હા આ તમારી તકલીફ છે એ તો મને ખબર છે ફોનમાં આપણે વાત નથી થઈ હોવે હોવે હા તો આપણે ઘરે જાયો રોટલા બોટલા ખાઈને બસ વાજે નીકળી જાવી દો ના 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 રોટલા હોટલા ખાવા નહીં રહેવું તો પછી ચા લઈને હોય બોલાવતો શેતર પછી કશું ચા બા કશું નહીં મારે બહુ મોડું થાય છે મારે જવું છે અત્યારે એવું જવું એમ ને ને? હા રોડો આઢુ આવ ભી ભેસ છે એવું એમ ને હોય ભેંસ તો જબરી છે લો મારી ભેંસ છે એમ ને હોય તો તમે આ ભેસ છોડો હા. હું તમને પેલું પાડું છોડતા હું હા છોડતા હો? હા આઢુ હા વાત આ તું પાસે રૂપિયા લોટ લાગે ઓફલાઈન પડાઈને જોડે છે દુખી જે આ લઈ લઈ લે શું કરવા આટલા બધા ના આઢુ તમે રાખો તમારે તકલીફ પૂરો એવી છે ને એટલે પૈસા વાપરો કોમર્સ રાખો હો આઠું એ રૂપિયા લોટ આલે આવાના આઠું મળે એટલે આ કેમ આમ કરે છે આવજો હા આવજો આઠું એ હારું એ હા હા સુન રહેજો ને એ હારું એસી તો આશા થોડી નહીં ગયો હતા એસી મારવી છે આઠું તો ઝાટમાં આયા આઢું તો જબર ચીપટીમ લીધા હો અમે હવે ભેંસ એસી મારવી થોડાક દાડા રાખવી છે એસી જ મારવી છે ડાયરેક્ટ
2 મહિના પછી. હો ભેંસ ચાર લાયા એટલે આ તો લાયા ને 2 મહિના જેવું થયું. એ? હોય વેખવાની છે. તો હું એક ગ્રાહક છે ફોન કરું યાર છે કરે ઓય હા તો કરો ને ફોન વળી એમાં શું સારું અમે તારા હાલો આ તમારે ભેંસ દૂધ એક છે વાગણ કિશનભાઈ તબેલ જ છે આવતા રહી હાલ દાવ ને ચિયોક લઈ જાય વેખવાની જ છે કે વેખવાની જ છે હારું હેડો આવ એ હાલ આવે રે હાલ એમ ઓય સારું તો એટલે આ દો અરુણભાઈ ઓહો આવતા રહ્યા એમ ને ઓય હાવ રામ રામ આ કિશનભાઈ જી પૈસા વેખવાની અરે આવ બીરી જ. કેટલા માલવાની 60,000 માં 60 કોઈ નહીં હું તો 50 આલું એટલે આ પૂડું 60,000 ની હવે આ તો બાખડું છે હાવ ઓના તો તમને ચો વિહે નહીં હાલે લાઈન મફત લાવ્યો છું 50,000 લઈ લે છોડ પાડી છોડ લેતા ના આવો કોકને તાર. તમે હેડો હાલ પેલા હતી કીધું 50,000 પૂડું 40 મિનિટ નથી જાય એવી શું ખોટા તોય પહા કે આટલામાં તો નહીં હાલે એટલે એમ કેવું પડે એટલે જ મારા બેટા સવાલ શું કાઢ્યો તો કેવું 40 ઓના તો કે વિહે ના આવે કે હું નીકળું હવે એટલે પૂડું લો આ પૈસા થાપીમથી ના કરાય લો છૂટા પડ્યા છે ફોન થાપી કેટલા દાડા હંગાર છો તારે આ એમને તો મેલ દેવાની પેટી પેટી મેં એમને કોઈ દાડો નહીં વાપરો વાપરશે ઈ તો પછી જમ જોશે એમ સારું તાર બેહો હરકાર હાસીને જાજો સારું ફોન આવ્યો હલો હેલો બોલો બોલો આટો બોલો શું કરો આડું કશું ની બેઠા તા કોણ એવું હતું એમ હોય એટલે આડું તમે ભૂલું છે ફોન ફોન કરતા નહીં એટલે આ પૂડું હમણાં હી કોમમાં હી નરવાસ જ મળતી નહીં એવું છે એમ ને હોય તો હું આજ તો હમણાં આવડું છું હમણાં આવો રે ઓવે હારું લો તાર આજ આવો રા એમ ને ઓવે આજ આવડું છું હારું હેડો તાર આવો હો. એ હારું એવું હારું હારું આઢું આવે હા ભેંસ તો તાર મેં વેચી મારી શું કરશે હં? હેડો આઢું વળ્યા આઠો ઓહો આવો આવો બેહો શું કહો આઠો શાંતિ છે હો શાંતિ હો બેહો તો શું કામ બેહો હું પાણી ભરતો આ તો પડતા વળો આઠો ને જો વીડા બેડા કેવા હશે એમ લે ભેંસ દેખાતી નહીં લો ખાધું પાણી પીવો તા આઠો ભેંસ છે જી તો આઢું મરી ગઈ કોણ ભેંસ મરી ગઈ એમ ને હોય તો પાડું જોઈએ પણ પાડું ભૂસે મરી ગયું પૂછે મરી ગયું એમ હોય તો તમે કરો શું તાર એટલે પણ ફૂડું ઉડું પાડું ને ભૂસે મારી નાખ્યું ભેંસે મરી ગઈ એટલે પણ ફૂડું એમાં કેવું થયું ભેંસ મરી આઠો પૂડું હું પીએ ભેંસે સાગર કરતો તમે વાય લાયા ને ઘરે મેં તમારા વિશ્વાસ પૂડું ભેંસ મેલી ભેંસ મરી ગઈ ફૂડું શું કરું તાર ભાઈ હા બોલો બોલો તમારા આટો આયા એમ ને હોય આવો દેખો આવો બેહો આપણે એ કોઈ કણ ભેહે ખાવા ગયો તો કશું જ કિંમત નથી આવે અમે એની કોને એવું હતું તે એની 50,000 કિંમત લેવરાઈ ને એવું એમ ઓય તમારી વેખાતી ને એની મોર એવી ને એવી ભેંસનું સાવ એટલે ચી ભેંસ એટલે હવે એક પીતી ને પાડું ને ભેહ બે પાડું ભેંસ છે? 50,000 કિંમત નથી આવતી અને 50,000 હોય ને ના આઠો આવો છે ને દાદા એ આ તો લડ્યા ફૂડું એટલે અલા ના લડ
લે ફૂડું પણ અલ્યા અલ્યા શું છે અલ્યા લડ્યા હારે જબર લે ફૂડું પણ પકડ્યા અમે નહીં રહ્યા ચારના લડેલા હાર્યા તો અલ્યા શું છે ફૂડું ચમ કરો તમે હે તમે બેસજો બેહો અહીંયા બેહો શું છે જો મહેમાન વાત છે તમને ખબર હે હા મેં આ લીધી મારા હાડુને પેશ બરોબર દોઈ ખાવા હા. મૂકું અમારે હાડું કે મારે પરિસ્થિતિ એવી છે ને હા. કે મને કે દૂધ ખાવા હાલ બરોબર. તે મેં વળી દૂધ ખાવા હાલી હમ. તે તારે શું કર્યું વેસી મારી શું મારી એમ? હા દૂધ તમારી દૂધ પછી વેસી મારી એટલો લડો રહ્યો હોય તો શું કરવું છે કોઈ હડો મારા 1 લાખ રૂપિયા જો હાલ આ તો કરો હડો કોક તમે અત્યારે શાંતિ રાખો હા. બેહો તમે હડો હો એ તો પૈસા તમારે કરાવી દો લડાઈ નહીં આવરી શું હતું કિશન લો મહેક શું છે બધું આ બધું બધું મારા થોડીક પરિસ્થિતિ ખરાબ હતી ને હમ એટલે મેં વળી હાર મારા હાડું ભેંસ લાવ્યો હતો હમ. હું લાઈન કો વેચી મારું હવે વેચી મારું કોઈની ભેસા એટલે ના વેખાય તમને દોઈ ખાવા હાલી પણ ફૂડું મેં વળી તાર વેચી મારી શું કરું પરિસ્થિતિ ખરાબ હતી એટલે એવું છે એમ તો હવે તો પૈસા જ ભરવા પડશે તાર ઓનું કોક તાર કરો કોઈ તમારી ભાળમાં કોઈ પાસે તમારા પાસે પૈસા હોય તો થોડી મદદ કરો થોડા તો કેટલા વેચી હતી 50,000 માં આલી હતી કોણ એવું એમ હો, કોઈ હા, તે તો 20,000 વાત નું કરો. લેવાનું નતું. હાલ મારા કને પૈસા નહીં પણ આપણે બોલાવો બધાને બરોબર તો અને- કોક સેટિંગ કરો તાર સારું નહીં તમારે હાડું કહી દો હડો પૈસા હારું. લાલાજી હા પૈસા તો હવે એવું હમ. છે કે તમે લાખ રૂપિયા કરો બરોબર હમ. ભેંસ વેચી હોય 50,000 બરોબર તમારી ગમે એટલાની ભેંસ હોય હમ. એ તમને ખબર નહીં મેં તો જોઈ નહીં બરોબર હમ. પણ તમને 50,000 રૂપિયા લેવડાવી દઉં હમ. અને આટલે વાત પડતી મેલો હા રોડા તો તમે છો ને એટલે તો હું છોડું ના હાડન હું મારી માઈને તોડી નાખી ના ના એવું કશું કરવું નહીં હા અમે પૈસા ગમત મંગાવી લઉં હા બરોબર 50,000 રૂપિયા તમને હાલ દે અને આવા સંબંધ બગાડાય નહીં હારું, જો તમે કોક ને ફોન તો કરો કોક પૈસા વાળું હોય તો ફોન કરું તમે હો. હલો ચાલ્યા ઘરે હતા ઓય આવો ને આપણે કિશનના ખેતર આવો ને ઓય 50,000 રૂપિયા લેતા આવજો એ આ ઝડપી આવો આવરા ઓય આવે રાખે તમે એ આવે હેડ આવરા છે ઓય હા રોડ કેટલે રહ્યા એ તાર આવતા જશે એટલે 50,000 રૂપિયા ચાગણ ઉડાડી મેલ્યા તમે એટલે ફૂડું વાપરી નાખ્યા કોણ પરિસ્થિતિ ખરાબ હતી થોડી હા તે વપરાઈ ગયા એમ હા એમ પાછો દેવા દો યાર અરે એક ડૂબું લાવ્યા હતા દોઈ ખાવા અને વેચી મારી કની કિશનજી અલ્યા એક ડૂબો વેખાય ભલા મોણા કનું હતું ડૂબું અહીંયા નાટોનું આડુનું મારી ઊભું છે એમ ને અલ્યા એમ જો મોટી વાત છે બાબુ. લડતા હતા હું જાતો હતો ખરા હમ હા પાડી છે દોહટી આમણી અલ્યા સહન કરી લો થોડું ઘણું અલ્યા આમાં શું સાચી હોય? સાચી ઝાલ્યો તો હોય એક થાપ તોડી પૈસા લાવ્યા લે પૈસા જ લાવ્યો લાવો તાર. કેટલે ગયા પૈસા લો હતા કેટલા છે હા થોડોક 50,000 હોય તો મેમન શાંતિ રાખો પૈસા લાવ્યો હું હા રે હાલો તમને બધા હાલ જાય 50 પૂરા ગયેલા પકડો પૂરા હાલ છે રસ્તા અને ગણીને તમ તાર 3 દના ગણીને લઈ જવાના બેહો કને ચમ હેડ્યા ના ના લેવું હે? રોટલા ખાતા છો અલ્યા તમારે રોટલા ના ખવાય ખાતા જો તો શીર બનાવે એટલે આ મહેમાન એવું ના હોય ના ના હવે રોટલા નહીં ખાવા ચમલે આર્યો આવો છે એ બાપા ડૂબું જ્યું એટલે થોડી ઘણી રીહ તો સડે એટલે આ તને પોંડા શરમ આવી પડે તાર વગર પૂછે કોક નું ડોબુલ ખરાબ હતી ને તે મેં વળી ડોબું વેચી મારી ડોબામાં કોઈ લાંબુ હતું ય નહીં મૂકી જેલું હતું પાટું મેલા તો પડતું થાય એવું એટલે પણ એ તો હુકી જાય પણ તું તો દૂધ ખાવા લઈને આવ્યો હતો કે હવે તમે મારા પૈસાનું ચાર કરી આલશો બોલો કિશન જેડો 50,000 કરી આલજો પૈસાનો હવે થોડાક દાડામાં કરી આલો એડો તમે આવું નાવું ના કરતા પેલાની ભેંસ વેચી મારી દઈને મારા પૈસાનું બૂસ ના મારી લેતા ના ના કરી આલીશું હોય ના કાતો શાંતિ રાખજો આવો એનો ફોન આવ્યો ને હું આવ્યો ને કે હું આવો તે નહીં કિશન હા. હવે જો કોઈનું દૂધ ખાવા ભેંસી લાવે ને તો વેચી ના મરાય બરોબર અને વિચારીને ધંધો કરવાનો જે નાની ઉંમર છે પણ થોડું પરિસ્થિતિ ખરાબ હતી મેં વળી વેચી મારી એટલે આ પરિસ્થિતિ ખરાબ હોય પણ તો આગા પાછું કરવું પડે અને વેચી ભલે વેચી પણ હાટું કહી દેવું પડે